હેલો ગાઈસ, આજે તમારી માટે હું લઈને આવી રહી છું મિક્સ ભાજી પરોઠા. તો તેની રેસીપી આપણે ફટાફટ નિહાળી લઈએ. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ. તો પહેલા આપણે કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણે તેલ અંદર ઉમેરવાનું છે 3 ચમચી જેટલું. તેલ ગરમ થવા દઈશું આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે 1 ચમચી વરિયાળી લીધી છે. એક ચમચી અજમો લીધેલો છે. તલ લીધેલા છે 1 ચમચી. તો કમ્પ્લીટ થવા દઈશું. હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી. અને આપણે લીલા મરચાંનો મસાલો લીધેલો છે, એ આપણે 2 ચમચી જેટલું લઈ લઈશું. તો બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે પહેલા. તો કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એના અંદર લસણ છે, લીલું લસણ એ આપણે અંદર ઉમેરી લઈશું. તમે સૂકું લસણ પણ ઉમેરી શકો છો, પણ અત્યારે શિયાળો છે તો આપણે લીલું લસણ લઈશું. મીઠું લઈ લઈશું થોડુંક પ્રમાણસર. એ પણ બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે. પાલક લીધી છે આપણે થોડી, અને ધોઈને આપણે કટ કરી છે, અને એ બધી આપણે ઉમેરવાની છે. અને એની સાથે આપણે લીલી ડુંગળી લીધી છે આપણે, એ પણ અંદર ઉમેરી લઈશું આપણે. એ પણ ધોઈને આપણે કમ્પ્લીટ કટ કરીને મૂકેલી છે. એનું પાણી બધું નિતારીને મૂકેલું છે. એ પણ બરાબર આપણે મિક્સ કરી લઈશું. અને આપણે આ મેથી લીધેલી છે, એ પણ આપણે ઝીણી કટ કરીને આપણે ચોખ્ખી કરીને મૂકેલી છે. અને કોથમીર થોડીક લઈ લઈશું આપણે. અને આની અંદર તમારે જે પસંદ આવે એ ભાજી તમે ઉમેરી શકો છો લીલી. અને બરાબર આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું. અને સરસ રીતે એને ચડવા દેવાનું છે આપણે. ત્યાં સુધી આપણે એના અંદર હળદર ઉમેરી લઈશું થોડી. અને બરાબર આપણે પાછું મિક્સ કરી લેવાનું છે. તો એને સરસ રીતે થવા દઈશું આપણે. અને ત્યાં સુધી આપણે આ મગની દાળ લીધેલી છે ફોતરાવાળી, અને કમસે કમ 2 કલાક સુધી મેં પલાળેલી હતી. અને આપણે જગમાં લઈ લઈશું. એવી રીતે આપણે ચણાની દાળ લીધેલી છે, એ પા ભાગ જેટલી લીધેલી છે આપણે. એ પણ આપણે પલાળેલી હતી 2 કલાક. અને કમ્પ્લીટ આવી રીતે દળી નાખેલું છે આપણે. ત્યાં સુધી આપણું આ ભાજી એકદમ સરસ રીતે ચડી ગઈ છે. તો એને ઉતારી લઈશું. અને એની અંદર આમચૂર પાવડર છે એ ઉમેરવાનો છે. લીંબુનો રસ નથી ઉમેરવાનો આપણે. તો આમચૂર પાવડર આપણે 2 ચમચી લીધેલો છે. અને લાલ મરચું છે એ લઈ લઈશું આપણે. તો લાલ મરચું આપણે 2 ચમચી જેટલું લઈ લઈશું. તમને જે પ્રમાણે તીખાશ ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો. અને આપણે પાછું એક થાળો લઈ લઈશું. એની અંદર આપણે જે ભાજી બધી કમ્પ્લીટ કરેલી છે એ આપણે અંદર ઉમેરી લઈશું. અને ઠંડી થવા દઈશું. ત્યાં સુધી આપણે જે મગની દાળ ને ચણાની દાળ દળેલી હતી એ અંદર બધી ઉમેરી લઈશું. અને બધું મિક્સ કરી લેવાનું છે આપણે. તો આપણે લોટ બાંધવાનો છે, એટલે આપણે આની અંદર થોડુંક મીઠું અંદર લઈ લઈશું પહેલેથી જ. મીઠું આપણે પ્રમાણસર લઈ લેવાનું છે અંદર. તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ઘઉંનો લોટ લીધેલો છે, અને એ પહેલેથી ચાળીને મૂકેલો છે, એ થોડો આપણે અંદર ઉમેરીશું. જેટલો લોટ અંદર બંધાય એ પ્રમાણે આપણે અંદર લોટ ઉમેરીશું. તમે જોઈ શકો છો થોડુંક અંદર હજુ જોઈશે લોટ. તેવી રીતે બધો લોટ આપણે અંદર બાંધી દેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. તો આપણે એના અંદર તેલ અંદર ઉમેરી લઈશું થોડુંક. અને બરાબર આપણે પાછું લગાવીને બધું મિક્સ કરી લઈશું. તો આપણે કમ્પ્લીટ રીતે લુઓ લઈ લઈશું આપણે. અને લુઓ આપણે મોટી સાઈઝનો લેવાનો છે, બહુ નાનો નથી લેવાનો. અને આપણે સરખી રીતે આપણે ઠીક જેવો બનાવવાનો છે. બહુ પતલો નથી કરવાનો આપણે, જરીક જાડો રાખીશું.
અને થોડોક આપણે લોટ લગાવી લઈશું એને. નીચે ચોટે નહીં એટલા માટે, કેમ કે આના અંદર દાળ અંદર ઉમેરી છે એટલે આપણે થોડુંક ધીમે ધીમે આપણે વણી લઈશું આવી રીતે. અને બસ વધારે નથી વણવાની, આપણે સરખી જરીક વણીશું આપણે. તો આપણે સરખી રીતે જાડી જ વણેલી છે અને તવો ગરમ કરવા માટે મૂકી દીધેલો હતો. તો હવે આપણે એને થવા દઈશું. તો પાછળ આપણે પલટાવવાનું છે આપણે, અને એ પણ શેકાવા દઈશું થોડીક વાર. અને તેલ આપણે અંદર ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ રીતે આપણે થવા દઈશું એને. તો એને સરખું આપણે થોડુંક કડક થાય એ હિસાબે કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો પરોઠો એકદમ રેડી થાય છે. તો સરસ રીતે આપણે એને પણ થવા દઈશું પાછળ બી. તો એકદમ સરસ રીતે આપણો મિક્સ ભાજી પરોઠો રેડી થઈ ગયો છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. અને તમે એની સાથે દહીં સાથે પણ અને કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો. અને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.